ઓકે મિત્રો, હવે આપણે આ દાખલો જોઈએ શું કહે છે. અ અને બ છે એ જોડવાના છે મિત્રો. રેગ્યુલર અને બનો એક 21મો કે 22મો પ્રશ્ન છે કે 23 કે 24મો પ્રશ્ન છે એ અને બ જોડવાનો પૂછાવાનો છે હેતુલક્ષીમાં. તો એ પૈકી કેવા અને બ જોડવાના પૂછાય એ પૈકીનો દાખલો છે મિત્રો. આપ જોઈ રહ્યા છો એ 1 - cos સ્ક્વેર થીટા, એટલે કે ભાઈ 1 - cos સ્ક્વેર થીટા બરાબર 1 - cos સ્ક્વેર થીટા બરાબર સાઇન સ્ક્વેર થીટા. રેડી મિત્રો? તો આ સૂત્ર ખાસ કઈ રીતે આવ્યું છે એ પણ આપણે ખ્યાલ મેળવી લઈએ મિત્રો. સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર 1. તેથી મિત્રો સાઇન સ્ક્વેર થીટા બરાબર કોસ સ્ક્વેર પેલી સાઈડ જાય એટલે શું થાય? 1 - cos સ્ક્વેર થીટા. અથવા તો ઘણીવાર કોસ સ્ક્વેરનું પૂછાય તો શું કરાય કે ભાઈ કોસ સ્ક્વેર આપેલું સૂત્ર થયું બરાબર. હજી બીજું સૂત્ર આમાંથી બનાવવું હોય તો શું થાય ભાઈ? કોસ સ્ક્વેર થીટા બરાબર 1 - સાઇન સ્ક્વેર થીટા. રેડી? તો આ રીતે પણ પૂછાઈ શકે આ બીજું સૂત્ર. ઓકે, અત્યારે આમાં નથી આપ્યું પણ બીજું સૂત્ર પણ આવી રીતે આવી શકે. તો ઓકે, તો આપણું જોડાણ કયું થશે ભાઈ? અહીંયા સાઇન સ્ક્વેર થીટા. ઓકે, સારું. પછી હવે 1 + tan સ્ક્વેર થીટા. તો કે ભાઈ 1 + tan સ્ક્વેર થીટા એના માટે આપણે થોડુંક જોઈ લઈએ મિત્રો. કેવી રીતે કે ભાઈ ઓકે ઓકે તો કે ભાઈ આના માટે કેવી રીતે સૂત્ર થશે? એના માટે આવી રીતે થાય મિત્રો. રેડી? આના માટે આ વાત કરીએ તો કે ભાઈ સેકનો વર્ગ થીટા પ્લસ સેકનો વર્ગ થીટા માઇનસ tan સ્ક્વેર થીટા બરાબર 1. તેથી સેકનો વર્ગ થીટા, હવે tan સ્ક્વેર ઓલી બાજુ જાય એટલે 1 + tan સ્ક્વેર થીટા. ઓકે, 1 + tan સ્ક્વેર થીટા. ઓકે, તો આ પહેલું સૂત્ર આ રીતે પણ તમારી સામે આવી શકે. જે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ 1 + tan સ્ક્વેર થીટા બરાબર શું થશે? સેકનો વર્ગ થીટા. બીજું મિત્રો સૂત્ર આમાં કઈ રીતે પૂછાઈ શકે જો એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, તો બીજું કઈ રીતે પૂછાઈ શકે એ થોડુંક જોઈ લઈએ આપણે કે ભાઈ tan સ્ક્વેરને પહેલી સાઈડ જવા દો. tan સ્ક્વેરને પહેલી સાઈડ બરાબર, અને એકને આ બાજુ લઈ લો એટલે 1 + 1 આ બાજુ આવે અને tan સ્ક્વેર પેલી સાઈડ જવા દો. તો કે ભાઈ શું થયું? tan સ્ક્વેર થીટા બરાબર શું થયું સૂત્ર? તો આ રીતે બીજું સૂત્ર પણ તમને આવડવું જોઈએ. tan સ્ક્વેર થીટા બરાબર સેકનો વર્ગ થીટા ઓછા 1ને મેં આ બાજુ લઈ લીધા, 10ને પેલી સાઈડ જવા દીધા. ઓકે, તો આ રીતે મેં આમાં કઈ રીતે પૂછાઈ શકે એ પણ તમને માહિતી આપી. સરસ. નેક્સ્ટ આપણે જોઈએ. ઓકે, સરસ મિત્રો. હવે અહીંયા શું કરવાનું છે કે ભાઈ આ રીતે બહુપદી આપી છે. ચાલો જોઈ લઈએ આપણે કે ભાઈ બહુપદી છે આ રીતે આપી છે. શું કહે છે? p ઓફ x બરાબર x² ઓછા ઓછા 6x + 9નો આલેખ આપણે દોરીએ બરાબર. આનો આલેખ તમે દોરો તો મિત્રો એ ખાસ જોઈ લો. પહેલાં તો આ બહુપદી કેવી છે એ જોઈ લો કે ભાઈ પૂર્ણ વર્ગ બહુપદી છે. આ કેવી છે? બરાબર, પૂર્ણ વર્ગ બહુપદી એટલે ભાઈ કે ભાઈ આનું વર્ગમૂળ x ગુણ્યા આનું વર્ગમૂળ 3 અને સૂત્રના 2 ગુણો તો વચ્ચેનું પદ આવી જાય છે. યસ, તો આ મધ્યમ પદ બન્યું. આ શું બન્યું? મધ્યમ પદ. ઓકે, આવું મધ્યમ પદ બની ગયું. તો આ પૂર્ણ વર્ગ બહુપદી. તો શું કરાય? x - 3 એનો
વર્ગ, બરાબર. આ પૂર્ણવર્ગ બહુપદી હોય, દાખલા તરીકે આપ સૌને ખ્યાલ છે a વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ, તો શું થાય a ઓછા 2b એનો વર્ગ. તો એવી રીતે મેં અહીંયા કર્યું. તેથી હવે મિત્રો શું કરાય, અહીંયા ધારો કે p ઓફ x બરાબર 0, તો x ઓછા 3 એનો વર્ગ. રેડી? તેથી 0 બરાબર, હવે આ બાજુ વર્ગ કાઢી નાખો તો આ બાજુ 0 નું વર્ગમૂળ 0. તેથી x બરાબર કેટલા થયા, x ની કેટલી કિંમત આવી, એક જ આવી ને, એક જ કિંમત, એટલે કે ભાઈ 3 જ આવ્યા. તો ભાઈ x અક્ષના કેટલા બિંદુમાં છેદશે એ ખાસ જોઈ લો કે ભાઈ x અક્ષને એક બિંદુ એટલે કયો આવશે, x અક્ષને એક બિંદુમાં છેદશે. ઓકે, x બરાબર 3 આવ્યા, કારણ કે પૂર્ણવર્ગ બહુપદી. પૂર્ણવર્ગ બહુપદીનો મેં તમને ખ્યાલ આપ્યો કે ભાઈ પ્રથમ પદનું વર્ગમૂળ, અંતિમ પદનું વર્ગમૂળ અને એને ગુણ્યા 2 કરો તો કયું પદ આવી જવું જોઈએ, મધ્યમ પદ આવી જવું જોઈએ. ઓકે, મધ્યમ પદ આવી જાય છે એટલે આ પૂર્ણવર્ગ બહુપદી છે. તો એની કઈ કિંમત આવી, x બરાબર 3. બરાબર, સારું. ઓકે, તો આ વાત થઈ. હવે આપણે p ઓફ x બરાબર x નો વર્ગ ઓછા 13x વત્તા 40 નો આલેખ દોરીએ તો શું થાય એ જોઈ લઈએ. ઓકે, હાલો, એનો આલેખ દોરવો હોય તો ભાઈ હવે શું કરીએ, હવે બીજા માટે બરાબર p ઓફ x બરાબર શું છે એમાં, સોરી, x નો વર્ગ બરાબર ઓછા 13x વત્તા 40. ઓકે, સરસ. તો હવે મિત્રો આના અવયવ તમે પાડો તો કે ભાઈ 40 એવા કયા ઘડિયામાં આવે કે જેથી સરવાળો કેટલો થાય, 13. બરાબર, એટલે કે ભાઈ x બરાબર આના અવયવ પાડીએ તો શું થશે કે ભાઈ 40 એવા કયા ઘડિયામાં આવે સરવાળો 13, તો કે ભાઈ 8 પંચા 40, 8 ને 5 કેટલા થાય 13, સરવાળો લાવવાનો છે. ઓકે, તો શું થશે, x વર્ગ ઓછા 8x ઓછા 5x વત્તા 40. ઓકે, બે ગ્રુપ બનાવો. તેથી આમાંથી શું સામાન્ય નીકળે, x, આમાં સામાન્ય 5. તેથી p ઓફ x બરાબર x ઓછા 8 અને x ઓછા 5. તેથી x ઓછા 8 બરાબર 0 અને x ઓછા, તો x બરાબર 8 આવ્યા. તો ભાઈ કેટલી કિંમત આવી, 2. તો કે ભાઈ x અક્ષને કેટલી જગ્યાએ છેદશે, આ x બરાબર 2 કિંમત આવી ને, ઓલામાં 1 કિંમત આવી હતી, આમાં કેટલી આવી, 2 કિંમત. એટલે જોઈ લઈએ આપણે કે ભાઈ x અક્ષને કેટલા બિંદુમાં છેદશે અહીંયા, તો ભાઈ x અક્ષને અહીંયા બરાબર, તો કે ભાઈ આનો આલેખ છે, x અક્ષને કેટલા બિંદુમાં છેદશે, 2 બિંદુમાં છેદશે. ઓકે, તો ક્લિયર છે મિત્રો, આ વાત અહીંયા ખાસ સમજવી જોઈએ. બરાબર, અહીંયા શું થાય છે, અહીંયા x ની એક જ કિંમત આવી એટલે x ને એક બિંદુમાં છેદે, અહીંયા x ને એક જ કિંમત, અહીંયા કેટલી આવી, 2 કિંમત. ઓકે, સરસ. તો આ દાખલો ખાસ જોઈ લઈશું. ઓકે, નેક્સ્ટ આપણે જોઈ લઈએ. ઓકે મિત્રો, જો આ એક દાખલો બહુ સરસ અને નવીન છે મિત્રો, જોઈ લઈએ શું આમાં નવીનતા છે. એક પહેલાં આટલો આપણે સરવાળો શોધવાનો છે, પછી આનો અહીંયા સરવાળો શોધવાનો છે. ઓકે, ખાસ જોઈ લઈએ આપણે કે ભાઈ 49 થી 1 અને 1 થી 50નો આપણે સરવાળો શોધી લઈએ. બરાબર, તો કે ભાઈ સરવાળાનો આપણે પહેલાં તો ખ્યાલ છે કેવી રીતે આપણે, જો અહીંયા 1 વત્તા 2 વત્તા 3 વત્તા 50. બરાબર, પહેલાં આટલાનો આપણે સરવાળો શોધી લઈએ. બરાબર, પછી 49 થી 1નો. ઓકે, સારું. અહીંયા શું છે, a બરાબર 1 છે, d બરાબર બરાબર 2 માંથી 1 જાય તો 1, અને આને શું કહેવાય,
એ એન પણ કહેવાય, એલ પણ કહેવાય, એટલે કે ભાઈ 50. ઓકે, અને પાછું એન બરાબર એ પણ કેટલા? 50. ઓકે, સારું. તો હવે SN બરાબર એનના છેદમાં 2 એ વત્તા એલ. તો કેટલા? એન કેટલા પદોનો સરવાળો શોધવાનો છે? 50. કન્ટિન્યુટી છે 1 થી 50 એટલે એન બરાબર 50. 50 છેદમાં 2 એ એટલે 1 અને એલ એટલે 50. તો અહીંયા થયા 25 દુ 50 અને અહીંયા થયા કેટલા થયા? 50 ને 1 51. સારું, તો ભાઈ 1 થી 50 પદનો ગુણાકાર કરી લઈએ. ઓકે, એટલે કે ભાઈ 51 ગુણ્યા 25 એટલે કેટલા થયા? 2 એકા 2, 2 પંચા 10, 5 એકા 5, પચો 25 એટલે કેટલા થાય? 5. એટલે કે ભાઈ 50 પદોનો જે સરવાળો છે 1275 છે. રેડી મિત્રો? તો હવે તમે 1 થી 50 અંકોનો સરવાળો કેટલો આવ્યો? કે ભાઈ 1275 આવ્યો. હવે સમજો મિત્રો, હવે અહીંયા આપણે શોધવાનો જ કયો? 49 થી 1નો. તો આપણે 50 થી 1નો શોધી લઈએ તો ચાલે ને, પછી 50 બાદ કરી દઈએ. ઓકે, તો ફરી પાછો આનો સરવાળો શોધવા માટે ખાસ સમજી લો, અહીંયા હું પ્લસ ધારો કે 50 આમાં કરું છું. ઓકે, 49 થી 1નો સરવાળો શોધવાને બદલે કે ભાઈ આ 1 થી 50નો સરવાળો આપણે શોધી લઈએ. સમજો, એટલે કે ભાઈ આના હું ડબલ કરી નાખું. ઓકે, 1 થી 50નો આપણે શોધવાનો છે, પણ હજી હું 1 થી 50નો ફરી વાર શોધી લઉં તો કેટલો થશે? કે ભાઈ 1275 આવ્યા, તો ફરીથી ભાઈ 1 થી 50નો સરવાળો કેટલો થશે? સરવાળો થશે 1275. એટલે કેટલા થાય? 0, 1, 5 દુ 10, 7 દુ 14 ને 15, વધી પડી 1. બરાબર? ખાસ જોઈ લો મિત્રો, એટલે કેટલા થયા? 1200 એટલે કે 7 દુ 14 ને 1 15. બરાબર? પછી બધું 4 ને 1 5 એટલે 2550 થયા. હવે મિત્રો આ સરવાળો મેં શું કર્યું છે? 1 થી 50નો અને 50 થી 1નો સરવાળો. બરાબર? 1 થી 50નો અને 50 થી 1નો સરવાળો એ જ આવવાનો ને 1275. પણ એમાં એક વધુ ખાસ સમજી લો કે આ 1250 જે આવ્યા એમાં શું કરી નાખવાના? 50 એક માઇનસ કરી નાખીએ, કારણ કે એને 1 થી 50નો તો ઓકે. બરાબર? 1 થી 50નો જે સરવાળો છે એ એટલે કેટલા થશે? 2500. સમજો, હજી મારે તમને જો આ વાત કરું છું અહીંયા કે ભાઈ આનો સરવાળો કેટલો આવશે? 1275. બરાબર? પણ અહીંયા મેં એક કયા કે ભાઈ એક 50 થી હું સરવાળો પાછો અહીંયા શોધી રહ્યો છું. કોનો? કે ભાઈ આનો સરવાળો શોધી રહ્યો છે. બરાબર? 1275. તો પણ હવે આમાં મારે 50 કયા ખોટા છે? બરાબર? આ 50 ડબલ વારે એડ કરવાના નથી, તો મેં ડબલ વાર એડ કરી, એટલે ભાઈ એમાંથી માઇનસ શું કર્યા? 50. ઓકે, એટલે જવાબ આપણો કયો આવશે? 2500. ઓકે, એટલે ભાઈ જવાબ આપણો આવશે 2500. ઓકે મિત્રો, એટલે આ એક ટ્રીક વાપરવાની. ભાઈ 1 થી 50નો ગોત્યો તો ફરી પાછા 49 થી 1નો, તો એવી મહેનત નહીં કરો, પણ ડબલ કરી નાખવાના, અને 50 એમાં બે વાર ઉમેરાશે ને એ બાદ કરી દો. ઓકે, સરસ. નેક્સ્ટ આપણે જોઈએ. મિત્રો એક આ દાખલો ખૂબ જોવા મળી રહ્યો છે, આ જોઈ લઈએ આપણે. મિત્રો 70 અને 125 ને ભાગતા શેષ અનુક્રમે કેટલી વધે છે? 5 અને 8 રહે તેવી મોટામાં મોટી સંખ્યા આપણે શોધવાની છે. હવે મિત્રો શેષ આપી છે, ખાસ જોઈ લો. અહીંયા એક છે બહુ સરસ મજાની અહીંયા વાત કરી છે, આ શેષ. બરાબર? આ શેષ આપી છે. કઈ ભાઈ? શેષ. અને આ જે બંને અંકો છે એટલે શું કરીએ ખબર? કે જે 70 છે, બરાબર, અનુક્રમ 70 ની શેષ કઈ છે તો લખીએ આપણે. હાલો, ઓકે. 70 ની શેષ કઈ છે? 5 છે. રેડી? પછી 125 ની શેષ કઈ છે? 8 છે. રેડી મિત્રો? તો હવે શું કરાય? આપણે આ જે 70 છે
એમાંથી 5 બાદ કરી નાખે. હાલો 70માંથી 5 માઇનસ એટલે શેષ બાદ કરી. ઓકે, આ શેષ છે બાદ કરી. એવી રીતે અહીંયા 125માંથી કેટલા એટલે ભાઈ કેટલા આવે 117. રેડી? એ આપ સૌને ખ્યાલ છે ભાઈ આ સૂત્ર ઉપર આધારિત છે. કયા સૂત્ર ઉપર? કે ભાઈ ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. રેડી? એટલે કે ભાઈ આ શેષ વત્તા છે ને આ બાજુ લાવ્યો એટલે શું કરી એમાંથી એ બાદ કરી છે. ઓકે, સારું. હવે શું કરવાનું કે ભાઈ અહીંયા એમ કીધું છે મોટામાં મોટી સંખ્યા શોધવાની. તો આપણે શું કરવાનું 65 અને 117નો ગુસા શોધવાનો. શું કરવાનું? HCF. બરાબર? એટલે કે ભાઈ ગુસા શોધવાનો થશે. ઓકે, એટલે આ બે ગુણમાં પૂછે તો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ હવે બરાબર હવે 65 અને 117નો ગુસા શોધવો પડે. તો ઓકે, સરસ. હાલો 65 માટે જોઈએ. 65 એટલે કે ભાઈ 65 બરાબર 13 ગુણ્યા 5. બરાબર? એવી રીતે 117 તો ભાઈ કેટલા થાય 13 9. બરાબર? 117. સરસ. તો ભાઈ બંનેમાં કયો મોટો અંક છે? બરાબર કીધું છે. ઓકે, આપણે જોઈ લઈએ બંનેમાં મોટામાં મોટો અંક કયો છે. મોટામાં મોટી સંખ્યા આપણે શોધવાની છે. તો કે ભાઈ મોટામાં મોટો અંક બંનેમાં છે 13 છે. તેથી ગુસા બરાબર એટલે કે ભાઈ મોટામાં મોટો અંક કયો છે 13. બરાબર? તો આપ જોઈ રહ્યા છો અહીંયા ખાલી જગ્યામાં પણ 13 બતાવી છે. ઓકે, તો આ રીતે આ દાખલો ગણવાનો છે. ઓકે, તો ગુસા 13. ઓકે, સરસ મિત્રો. સારું મિત્રો, એક આ દાખલો ખૂબ જોવા મળે છે. એમાં શું કહે છે ખાસ જોઈ લો મિત્રો. બરાબર? તમારું સમીકરણ છે p of x (12x નો વર્ગ વત્તા 19x વત્તા 5). તેથી બરાબર બરાબર p of x બરાબર x નો વર્ગ વત્તા px વત્તા c સાથે સરખાવતા. હાલો, એ કેટલા છે ભાઈ? એ 12 છે, બી 19 છે અને સી છે એ 5 છે. ઓકે, હવે કોની કિંમત આપણે ગોતવાની છે? 1/α. તો મિત્રો શું કરાય? આનો લસા લઈ લો. આલ્ફા ઇન્ટુ બીટા, પછી ચોકડી. બરાબર? બીટા એકા બીટા, આલ્ફા એકા એટલે ઉપર શું થશે? રેડી મિત્રો? આ સમજાય છે ને પદ? જો ખાસ જો સમજી લો. આલ્ફા બીટા એટલે આલ્ફા ગુણ્યા 1 એટલે બીટા ગુણ્યા 1, બીટા એકા આલ્ફા એકા એટલે એને મેં ગોઠવી દીધા. આલ્ફા વત્તા બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા છેદમાં. સારું. ઓકે, હવે શું કરાય કે ભાઈ આ સૂત્ર, આ જે સૂત્ર છે એનો શું જવાબ છે? આલ્ફા વત્તા બીટા એટલે કે ભાઈ માઇનસ. જો મિત્રો આના ટૂંકા સૂત્ર મારા અગાઉના લેક્ચરમાં છે. બરાબર? બકા બાડા કાના એ તમે યાદ રાખો એટલે આખા બધા જ સૂત્ર તમને સરસ મજાના આવડી જાય. માઇનસ બીના છેદમાં આલ્ફા ઇન્ટુ બીટા તો કે ભાઈ સીના છેદમાં એ. બરાબર? ઉપરનો એ અને આ એ ગયો. બરાબર? કારણ કે ઉપરનાનો છેદ અને નીચેનાનો છેદ બે સમાન છે. તો બરાબર શું થશે? માઇનસ સીના છેદમાં એ. ઓકે, સારું. માઇનસ બી કેટલા થયા? 19 અને સી કેટલા થયા? 5. એટલે કે ભાઈ માઇનસ
-19/5 એટલે આપણો કયો જવાબ આવ્યો ભાઈ? સરસ, -19/5 એવો જવાબ તમારી સમક્ષ આવે છે. ઓકે મિત્રો, તો આ સાથે તમારી સામે દાખલા આ રીતે મિત્રો હેતુલક્ષી પ્રશ્નો બરાબર લેક્ચર નંબર અહીંયા બરાબર તમારી સમક્ષ રજૂઆત કરી છે મિત્રો. તો સરસ, ઓકે, ફરી પાછા આવતીકાલે નવા લેક્ચર સાથે મળશું. થેન્ક યુ. મનીષ સુંજરડા, નમસ્કાર.